તો સંઘ પ્રદેશ દમણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દમણમાં યુવતીની જોખમી રીલ્સનો વિડીયો વાયરલ થયો છે। દમણમાં યુવતીની જોખમી રીલ્સનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે સંઘ પ્રદેશ દમણના જમપોર બીચ પરની આ ઘટના કે જ્યાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા જોખમી રીલ્સ બનાવી, ત્યારે દમણનો દરિયો કિનારો સહેલાણીઓ માટે પ્રતિબંધિત છે। જ્યાં સહેલાણીઓ માટે પ્રતિબંધિત હોવા છતાં પણ યુવતીએ જોખમી રીતે રીલ્સ બનાવી છે, ત્યારે દમણ પોલીસની પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જ્યાં તંત્ર દ્વારા જે તમામ જે દરિયા કિનારે છે ત્યાં સહેલાણીઓ માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, ત્યારે દમણમાં એક યુવતી કે જેને જોખમી રીતે રીલ્સ બનાવી છે અંગેનો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં આ ઘટના છે સંઘ પ્રદેશ દમણના જમપોર બીચ પરની કે જ્યાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે જોખમી રીતે યુવતી દ્વારા રીલ્સ બનાવવામાં આવી છે, જ્યાં દમણનો જે આ દરિયો કિનારો સહેલાણીઓ માટે પ્રતિબંધિત છે, તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આમ છતાં સહેલાણીઓ ત્યાં જોવા મળ્યા હતા। તેને પ્રતિબંધ હોવા છતાં પણ એક યુવતીએ ત્યાં જઈને રીલ્સ બનાવી છે। જ્યાં યુવતી ત્યાં પહોંચી અને રીલ્સ બનાવી ત્યારે આ અંગે દમણ પોલીસની પેટ્રોલિંગની જે કામગીરી છે તેના ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જે આખરે શા માટે આ યુવતી અહીં પહોંચી, શા માટે પોલીસ દ્વારા તેને રોકવામાં ના આવી। જો આ દરિયાના મોજામાં આ યુવતી છે તણાઈને અંદર ગઈ હોય તો કોણ જવાબદાર કે જ્યાં તંત્ર દ્વારા દરિયા કિનારે જે તમામ સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આમ છતાં દમણની પોલીસ છે જાણે ઊંઘતી હોય તેવું જોવા મળ્યું કે જ્યાં એક સહેલાણી છે દરિયા કિનારે પહોંચી અને ફોલોઅર્સ વધારવા માટે રીલ્સ બનાવી હતી કે જ્યાં ટીવી સ્ક્રીનના દરિયો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક સહેલાણી એક યુવતી છે એ દરિયા કિનારે પહોંચી છે અને જ્યાં આવા જે મોજા જે ઉછળીને આવી રહ્યા છે યુવતી ભાગતી જોવા મળી છે, ત્યારે આ અંગે દમણ પોલીસની પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે।